હાલમાં વહેલી સવારે શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે અને અલગ અલગ ખાનપીનની જે વસ્તુઓ છે તેમાં પણ ફેરફાર સિઝન પ્રમાણે જોવા મળી રહ્યો છે। લીલી શાકભાજી આવી રહી છે, આ જ સાથે તલની પણ અલગ અલગ વેરાયટી બજારમાં ઉપલબ્ધ છે, જેમાંથી સૌથી વિશેષ તલનું જે કચરિયું છે તે બનીને તૈયાર થઈ રહ્યું છે અને બજાર સુધી પહોંચી રહ્યું છે। અત્યારે અમે એ સેન્ટરમાં ઉપસ્થિત છીએ જ્યાં કચરિયું લાઈવ બની રહ્યું છે અને હાલ આપ દ્રશ્યો જુઓ છો કે જે સફેદ તલ છે તેમાંથી જે કચરિયું તૈયાર થઈ રહ્યું છે તેની કામગીરી પ્રોસેસિંગ હાલ અહીં ચાલુ છે। લગભગ 1 કિલો તલમાં 600 ગ્રામ જેટલો જે ગોળ છે તે વપરાતો હોય છે અને એક મહેનત બાદ આ જે કચરિયું તૈયાર થતું હોય છે। સામાન્ય રીતે તલની તાસીર ગરમ હોય છે અને એનું સેવન કરવાથી શરીરને ઉષ્મા મળે છે, ગરમી મળે છે અને એના જ કારણે લોકો તલમાંથી અલગ અલગ જે વસ્તુઓ બનતી હોય છે, ખાસ કરીને તલની વસ્તુ હોય કે પછી સિંગદાણાની વસ્તુ હોય, અલગ અલગ વસ્તુઓનું સેવન કરતા હોય છે। એક તરફ સફેદ તલનું કચરિયું આપણે જોયું, હવે બીજી તરફ કાળા તલમાંથી પણ જે કચરિયું તૈયાર થઈ